તો એ ક્યારે મળ્યા કરશે કે નિયમિત રૂપે આપણી આત્માના કલ્યાણ માટે આપણે રોજ 1 કલાક કાઢશું. હવે આપણે મૂળ મુદ્દાની વાત આવીએ. જો ભાઈ હું છું ભાગવત કથા વ્યાસ છું, હું ભાગવત કથા જ કરું છું. હું આ ગામમાં મેં તમારા જે પ્રધાન છે પ્રતાપભાઈ, જે તમારા પ્રધાન સરપંચ કહેવાય એની પાસે મેં પરમિશન ભાગવત કથા માટેની લીધી છે. પણ મારે મેં કીધું એકવાર બધા બહેનો થઈ ભેગા થઈ છે ને પછી હું નક્કી કરું કે ભાગવત કથાનું કેવી રીતે આપણે કેમ આયોજન કરશું. આવી જાય બધા આવી જાય જે આવતા હોય અંદર આવતા રહ્યો. અહીંયા બેસજો, અમારી બાજુ બેસજો, નીચે બેસજો. તો હવે આ ભાગવત કથા જેમ તમે બધી ભાગવત કથા સાંભળો છો એમ જ છે, પણ એમાં મારો ખાલી એક નિયમ છે કે હું ભાગવત કથાના કોઈ દી પૈસા નથી લેતી. મારું જીવન ભગવાનને સમર્પિત છે. મારું મૂળ વતન જુનાગઢ છે. આપણે 20 વર્ષથી આ જુનાગઢ છોડીને વૃંદાવનમાં આપણે આવી ગયા. 5-7 વર્ષ હું મારા ગુરુજીના આશ્રમમાં રોકાણી છું. કોઈ વૃંદાવન ગયું હોય એમાંથી કેટલા જણા વૃંદાવન ગયા છો? વૃંદાવન, ગોકુળ વૃંદાવન તમે ગયા છો? પ્રેમ મંદિર જોયું છે બધાએ? પ્રેમ મંદિર મારું ગુરુ સ્થાન, બરોબર. બિહારીજી ગયા છો? જેની કંઠી મેં લીધી છે એ બિહારીજી, એ મારું ગુરુ સ્થાન છે. તો હવે મારો શું લક્ષ્ય છે કે મારું જીવન કેવલ ભગવાન માટે સમર્પિત છે. તો જે ગુરુએ આપણને આપ્યું આ લોકોને બાટો, આ લોકોનું જો કલ્યાણ થતું હોય તો અમારું કલ્યાણ એની મેળે છે. અમારે બેહી માળા ભજન કરવાની જરૂર નથી. હવે અમારી પાસે જે જ્ઞાન છે એને તમે પાડતા રહીએ તો બાકી જીવનનું કલ્યાણ થાય ને તો એની પાછળ અમારું ભેગું થાય. તો હવે હું એટલા માટે કોઈ દિવસ ભાગવતના પૈસા નથી બોલતી. ભાગવતના પૈસા બોલવા એટલે ભાગવતને વેચી કહેવાય. તો આજ સુધી આજે હું મારા 7-8 વર્ષ થઈ ગયા, મારી 14-15 ભાગવત થઈ ગઈ. કોઈ દિવસ હું હિન્દીમાંય બોલું, ગુજરાતીમાંય બોલું, હું કોઈ દી પૈસા લેતી નથી. બીજી વસ્તુ, આજ દી સુધી જ્યાં મેં ભાગવત કહી હોય ને, મારી ભાગવતમાં કોઈ મારા નામે કલેક્શન એમ કોઈ ગામમાંથી કંઈ ઉઘરાણું કરવા દેતી નથી. મને પ્રેમથી જેને આપવું હોય તમે 5 પૈસા આપો, 1 રૂપિયા આપો, તમે પોથીમાં આપો, એ હું લઈશ. પણ હું કોઈની સામે આમ કરવાય નહીં દો ને મારા નામે કંઈ દક્ષિણા કે એવું કંઈ ચંદો કે કંઈ કરવાય નહીં દો, કારણ કે એ મારો નિયમ છે. હવે એ ભાગવતમાં જે છે દક્ષિણા ચંદો આવું નથી કરતી. એટલે આપણે કલાકારને લઈને બેહવા પોહાય નહીં. જો આપણે કલાકારને લઈને બેઠીએ ને તો 2 કલાકારને આપણે કમસે કમ 20,000 રૂપિયા કાઢવો પડે. એટલે આપણે એ 20,000 પછી ગામમાં ભેગું કરવું પડે ને એમાં પછી આપણે બેઠીએ પેલા ચંદો અને કલેક્શન ચાલુ થાય ને 2 નાયકા ભેગા તો પૈસા ઉઘરાવવા માંડ્યા. એવું આપણે કરવાનું થતું નથી. મારી કથા હું YouTube બધાને હમણાં લિંક દઈ દઉં, ગમે એકના મોબાઈલમાં મોકલીશ ને તો બધાના મોબાઈલમાં આવી જાય, તમે જોઈ લેજો. મારી કથા હું એકલી જ બોલીશ ને આ બેનો તમે કેમ હમણાં જીલું એમ તમે જીલશો ને તમને મજા જ આવશે. તમને ક્યાંય એમ નહીં લાગે કે આપણે આ કથા જેવું નથી. બધું આપણે રૂકમણી વિવાહ કરશું ને આપણે બધા કૃષ્ણના જન્મ કરશું, આપણે બધા કરશું. આપણે કોઈ કલાકારને નથી બિહાડવો. આપણે કોઈ જે છે અને હા બીજી વસ્તુ છે ને, મને માસી તરફથી એવું જાણવા મળ્યું કે એને તો વાડીએ છે, એટલે એ વાડીમાં કઈ કે પંખા બંખા બધું છે, એટલે આપણે એ ખર્ચો નહીં. એટલે આપણે કઈ મંડપ સર્વિસ બિહાડી દઈએ તો 2-3 ગાળા નાખી દીધા તો એનો ખર્ચો પાછો એનો વિચાર કરો ક્યાંથી કાઢવા. એટલે ક્યાંથી કાઢવો એવો આપણે વિચાર જ નહીં કરવાનો. એમને બહાર ક્યાંક રાખી તો માંડવા નાખવા જ પડે. હા મંદિર રાખતા તો ભલે હનુમાનજી મંદિર એટલે મને તપી કેવું જાય બધું. એટલે જો અત્યારે બધી મારી વાત રાખી તો પછી હું તમારા સજેશન લઉં. એટલે મને અહીંયા માસે કીધું એટલે મને અનુકૂળ લાગ્યું. પછી તમારું જે મંતવ્ય હોય કહેજો. આપણે હું મારી વસ્તુ આખી વસ્તુ રાખી દઉં. હવે આ ભાગવતમાં જે છે ને હજી આપણે આપી કાલ દિવસ સુધી છે ને, જો કાલે જો એક દિવસે આપણે કાલથી માંડી દે ને આપણે આ ભાગવત, તો એ તમારા જે લોકો આવલે ને એ બધાના પિતૃને પહોંચે. એ ભાગવત પિતૃ પૂછે ભાઈ, તો તમારા જે વડવાઓ મરી ગયા એમાંથી બધા પિતૃલોકમાં ન ગયા હોય પણ અમુક પિતૃલોકમાં ગયા હોય. એના કર્મો સારા હોય ને એ ગયા હોય. અમુક તો મનુષ્ય બની ગયા હોય, અમુક તો કુતરા બિલાડા બન્યા હોય, અમુક નરકમાં ગયા હોય. પણ જે લોકો પિતૃલોકમાં ગયા છે ને એ તમારા વંશધર, એ તમારા જેટલા તમારું વંશજ હોય ને એ લોકોને આશીર્વાદ દેતા હોય બેઠા બેઠા. એને તમે જો ખુશ કરો ને તો એ તમારા ઘરમાં સુખ શાંતિ કરે. એને જો તમે અનાદર કરો ને તો એ તમારા ઘરમાં નડે. તો એ પિતૃને જો આપણે એમ કહીએ કે ભાઈ આ બેનનું અમે જે કઈ 7 દિવસ ભાગવત થાંભી, ભલે એમાં તમે પાછલું માંડો કે ન માંડો, પણ એમ હૃદયથી પ્રાર્થના કરો કે અમારા પિતૃને પહોંચે તો એને 100% પહોંચે. કારણ કે એના તો વંશજ તમે જ છો ને, તમે એને સંભળાવવા માંગતા હોય તો અહીંયા પહોંચે. હવે જો કોકને નડતું હોય ને કરતું હોય તો વિધિ વિધાનથી તમે આમાં પાટલો માંડો. પણ એના માટે જો હું એમ કહીશ કે એના માટે આપણે એક અદાને રાખવા પડે. પછી અદા કમસે કમ 7,000 થી હેઠે કોઈ અદા નહીં લે. હું જેટલા અદાને ઓળખું ને મને 8,000 જ માંગે. એટલે મેં આજ સુધી કોઈ અદાને હું ભેગા લઈને નથી બેવતી. પણ જો તમારે પિતૃ પાટલો માંડવો હોય ને તો તમે આપસમાં નક્કી કરો કે ક્યાં અદાને બોલાવશું ને ક્યાં પૈસા દેવું, કેટલું દેવું નક્કી કર્યું તમે.
તો પિતૃ પાટલો માંડવાની છૂટ છે. ઈ આ કથા આપણી 7 દિવસની થાય એની કાયદેસરની જ કથા છે. પણ આમાં જો પિતૃ પાટલો મંડાઈ જાય તો એમાં વિધિ વિધાન થાય. પિતૃ પાટલો નહીં મંડાય તો ખાલી એમાં જેમ પ્રવચન થાય ને ખાલી પ્રવચન થાય. બરોબર, તો ઈ તમે આપસમાં નક્કી કરજો શું કરવું છે તમારે. અહીંયા તમારે એક માસીને નક્કી કરો, તમારા ગ્રુપ એક ગ્રુપમાં પટેલના ગ્રુપમાં એક મુખ્ય બેન બની જાઓ, તમે બધાને પૂછી લો કે શું કરવું છે આપણે. તમારા ગ્રુપમાં એક બેન નક્કી થઈ જાઓ. પિતૃ પાટલો બાંધવો હોય ને તો તમારે ખાલી એક અદાને તમારે નક્કી કરવાનું, એટલી તમારી જવાબદારી. બાકી કહી ગયું. તો હવે આ વસ્તુ છે, જો હવે પિતૃ પાટલો જો માંડશો ને તો હું તમને કહી દઉં વિધિ વિધાનથી થાય તો તમારે સવારના ટાઈમે પૂજામાં બેસવું જ પડશે. તમારા ઘરના કોઈ એક જણાને બે જણાને તમારે અહીંયા પૂજામાં બેસવાનું. તમારા પિતૃને અહીંયા ભોગ ધરાય, એની આરતી થાય, એને બોલાવવામાં આવે સરાસર. ઈ જ્યાં હોય ને ત્યાંથી એનું સમરણ કરી અને એને વાસમાં બેહાડવામાં આવે. ઈ 7 દી ભાગવત સાંભળે અને એની મુક્તિ થાય 100%ની વાત છે. એટલે આ વસ્તુ છે. પણ ઈ ક્યારે થાય? ઈ વિધિ વિધાનથી કરવું પડે ને અદાને બોલાવવા પડે. મારું કામ છે કથા વ્યાસનું, એટલે હું વ્યાસપીઠમાંથી ખાલી બોલી શકું. હું તમારા પિતૃનું મોક્ષનું કામ મારું ન હોય, ઈ બ્રાહ્મણ જ કરે ને ભૂદેવ જ કરે. તો એ તમે આપસમાં નક્કી કરજો કેમ કરવું છે. હવે છે ને જગ્યાની વાત રહી ને ટાઈમની વાત રહી. જો મારે મેક્સિમમ તમે વધુ ને વધુ લોકો આવીને બેસો ને એવો ટાઈમ રાખવો છે. તમે તમારે હજી એકવાર મીટિંગ કરી લ્યો, હજી નક્કી કરી લ્યો. અને મને છે ને 3.5 કલાક બોલવા માટે જોઈએ, રોજના 3.5 કલાક. પછી આપણે આરતી દીવાન બધું કરશું, ભોગ લગાડશું, એ 1.5 કલાક વધારે અને 4 કલાક થઈ જાય. તો એટલે 4 કલાક તમારે કઈ 4 કલાક રાખવી તમે મને નક્કી કરો, બરોબર? અને નક્કી કરીને તમે મને કહો પિતૃનું શું કરવું છે ને. અને જો આટલા જણામાં નક્કી કરવું હોય ને તો હમણાં આપણે નક્કી થઈ જાય. હું તમને અલગ અલગ ટાઈમ કહું. જો એક આપણે છે ને 9 વાગ્યાથી આપણે શરૂ કરી દઈએ તો 12:30 1 વાગ્યા સુધીનો ટાઈમ છે, એક આ ટાઈમ છે, બરોબર? હવે તમે આમાંથી પોતાની રીતે નક્કી કરો કે 9 થી 12:30 1 વાગ્યા સુધીમાં કેટલા બહેનો અહીંયા આવી શકે. નક્કી આમાં હાથ ઊંચો કરો તો મને ખબર પડે. 9 થી 12:30 માં કેટલા બહેનો રોજ 7 દી સુધી આવી શકે? બે હાલો 2 જણા. હવે બીજો ટાઈમ થઈ ગયો આપણે. હવે જો હું મોટા ભાગે જે હમણાં મારી 1.5 મહિના પહેલા એક કથા થઈ હતી ને જ્યારે ડીમાર્ટ પાસે કુવાડવામાં, એટલે મેં ટાઈમ રાખ્યો તો 3:30 નો. તો મેં 3:30 નો રાખીએ ને 7:30 વાગ્યા સુધીમાં ફ્રી કરી દઈએ. જો 4:30 વાગ્યાથી આપણે ચાલુ કરીએ અને જો 8 નો રાખીએ તો મને શું થાય કે 8 વાગે પછી આ બધાને ફ્રી કરી દે, બધાને જેને રસોડું કરવું હોય. જો 3 નો રાખીએ ને તો અત્યારે લૂ વાહે, જો તમે આવશો કે નહીં ઈ જોઈ લેજો. તો જો અત્યારે તો 4 થી 8 નો તમે રાખશો ને તો ઈ તમને અત્યારે બહુ અઘરું પડશે. જો શું કરવું છે? 3 થી 3, 4, 5, 6 ને 7, 3 થી 7. હાલો હવે ને હવે એમાં હાથ ઊંચો કરો. 3:30 થી 7:30 ના ટાઈમમાં હાલો. જે મારો હંમેશા રૂટીન આ ટાઈમ હોય છે. કેટલા જણાને પોહાય? 3:30 થી 7:30. બીજો એક ટાઈમ છે. આ ટાઈમ હું રાખીશ ને એમાં કોઈ ભાઈ લોકો આવી નહીં બેહી શકે. તમે જ ખાલી આવી બેહી લેવું છો. જો ભાઈ લોકોને લેવા હોય ને તો કલ્યાણ તમારે કરવાનું છે, એને કરવાનું છે, બરોબર? આપણે નરકના દ્વારે એને ન જાવ, તમારે ન જાવ. એટલે બધાને હરખી હરખી ભક્તિમાં આગળ વધવાનું છે અને સંસારમાં રહીને આગળ વધવાનું છે. તમે ગમે એટલું તમે મારા મોઢેથી સમજીને જાઓ ને અને તમે એને સમજાવવા જાઓ ને તમારા મોઢે કોઈ સમજવાનું નથી. એટલે આપણે કોશિશ એમ કરવાની કે ઈએ તો ઈએ એવો ટાઈમ જે છે ને રાતના તમે 9 વાગ્યાથી 12:30 1 નો ટાઈમ રાખો ને બધાયથી બેસ્ટ મને એ લાગે છે. કાઢો કોર છે, બરોબર? અને મને એમ છે કે અહીંયા તમારે રાજકોટમાં 11-12 વાગ્યા સુધી બધા જાગતા જ કોઈ ઉઠતા નથી. તો એ બિચારા જેન્ટ્સ બધા આખા તમારું જીવન ભરીને કમાઈ નાખું દી ગયા હોય, ખાઈને જાય હોય તો એના માટે એ પોતાનું કંઈક કરી શકે કન્યા. તો એ જો 9 થી અને 12:30 નો ટાઈમ રાખવો હોય તો એ મને મારા ખ્યાલથી બેસ્ટ છે અત્યારે ઉનાળાના ટાઈમ. બાકી જો શિયાળો બહુ હોય તો કઈ વાંધો ન આવે. તો બધે ભરાય છોકરાઓ જયમાં પછી રાખીને એટલે મને એમ લાગે ભાઈ લોકો બધા બેસીને ભાઈ લોકો વિચારે એનો શું વાંધો, એને બધાને ભક્તિ નથી કરવાની, એમ આપણે બધાને સ્વર્ગમાં જવાનું કે ભગવાન પાસે ખાઈ પીને નવરા થઈને 9 વાગે બધા આવી જાવ એટલે માય આપણને કઈ લૂ ન લાગે. ભલે એ ખુલ્લું તો હશે જ એટલે અહીંયા કાઢો ફોટ થઈ ગયો હોય
અને બીજી વસ્તુ એ ટેન્શન નથી કે છોકરાઓ આવ્યા છે કે ભાઈ જમવાનું દેવાનું છે કે આ કરવાનું છે. નિરાંતે જે છે એ આપણે ભલે હું 9 થી 3 કલાકમાં જ પતાવવાની કોશિશ કરું તો બધું મોડું 12:30 વાગી જાય. પછી આપણે ઉત્સવ હોય કે રૂકમણી વિવાહ હોય કે કૃષ્ણનો જન્મ હોય તો વળી 1 વાગી જાય. અને અટાણે છે ને હમણાં મોટી જકાતના કે એક કથા થાય છે એનો આ ટાઈમ હતો એટલે મેં કીધું કે આ ટાઈમ બધાય કથા આપે. તો હું બધાય બિચારા જેન્ટ્સ આવીને નોકરીએથી ધંધાથી જે આવ્યા તો બચારા આવીને એ થોડીક વાર બેહે. તો 9 થી કોઈ નથી ઈ તો અમને બધા ધ્યાન કરતા જોઈએ અમને ત્યાં એમાં નથી. હા તો હવે તમે હવે બધાય હવે છે ને હાથ ચોકડી નક્કી કરો. તો પહેલા આપણો ટાઈમ હતો 3:30 થી અને 7:30 નો. તો એમાં કેટલા જણાને? તો હું એટલા જણાને ગણીશ પહેલા. કેટલા જણાને ઈ ટાઈમ રાખવો છે? 3:30 થી તો પછી 9 થી 12:30 નો કેટલા જણાને રાખવો હોય? 9 થી 12:30 પછી જો આ તમે ગામડાનું વાતાવરણ છે પહેલા એમને તમારા ગામડાનું વાતાવરણ છે તો વહેલા ઉઠી જાય વહેલા ઉઠે ને એવું